મારું નામ જયદીપ ગિરી ગુસાઈ છે। જયદીપભાઈ, ખાસ વાત કરીએ આવતીકાલે રામનવમી છે તો એની કેવી રીતે ઉજવણી કરવામાં આવશે ને બાઇક રેલી છે, શું રૂટ હશે ને શું કહેશો લોકોને વધુમાં વધુ હિન્દુ યુવા સંગઠન જોડાય તે માટે? આવતીકાલે આપણા ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનની કાલે ઉજવણી કરી રહ્યા છીએ આપણે રામનવમીની। હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ તથા દરેક હિન્દુ સંગઠનો સાથે મળી, દરેક હિન્દુ જ્ઞાતિઓ સાથે મળીને આપણે આવતીકાલે રવિવારના સાંજે 4 વાગે ભવ્યથી ભવ્ય એક મહા રેલીનું આયોજન કર્યું છે, એક બાઇક રેલીનું મહા આયોજન કર્યું છે। તો અત્રેથી હિન્દુ યુવા સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ભુજની જનતા અને કચ્છની જનતાને મારી એક નમ્ર અપીલ છે કે જ્યારે રામ ભગવાનનો જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, એક મોટી બાઇક રેલીનું આપણે આયોજન કરી રહ્યા છીએ, તો દરેક જ્ઞાતિના સમસ્ત હિન્દુ સમાજના વ્યક્તિઓ, યુવાનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો બધે આ રેલીનો હિસ્સો બને એવો હું અત્રેથી આમંત્રણ આપીશ। સાથે સાથે ભુજના વિવિધ માર્ગો પર આ રેલી ફરી વળશે ત્યારે જય શ્રી રામના નારા સાથે આખો ભુજ રામમય થઈ જશે એવી અમને અત્યારે દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે જ્યારે આખો ભુજ ભગવામય થઈ જશે। સાંજના 4 વાગ્યાનો જે અમે સમય રાખ્યું છે અને ત્યારબાદ રેલી જ્યારે સમાપ્ત થશે, આપણે રામધૂન પાસેથી એમની શરૂઆત થશે ને સમાપન પણ ત્યાં જ થશે ને ત્યારબાદ રેલી પૂર્ણ થયા બાદ આપણે સમૂહ ભોજનનું પણ, સમૂહ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। તો દરેક ભક્તોને, રામ ભક્તોને વિનંતી છે કે આ રેલીનો હિસ્સો બની અને મહાપ્રસાદ પણ સાથે લે। રેલીનો શું રૂટ હશે? આ રેલીના ભુજના વિવિધ માર્ગો પર ખેંગારબાગથી થઈને બધે હોસ્પિટલ રોડ ને બધે ફરતા ફરતા પાછો રામધૂન પાસે જ આપણે સમાપ્ત કરશું રેલીને। લોકોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? અત્યાર સુધી તમે માનો તો જેટલી અમે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ મહેનત કરી છે તે હકીકતમાં રંગ લાવી છે। કારણ કે અત્યારે ખાલી ભુજ નહીં પણ કચ્છના ખૂણે ખૂણેથી સામેથી અમને ફોન આવી રહ્યા છે કે આ મહારેલીનો હિસ્સો અમારે બનવું છે। તો અમને બહુ જ આનંદ થાય છે કે અત્યારે ખાલી ભુજની પણ કચ્છના દરેક ખૂણાથી આ રેલી માટે આવવા માટે યુવાનો, વડીલો, માતાઓ, બહેનો એ લોકો પણ એટલા બધા ઉત્સાહી છે। તો અમને પણ એનામાં આનંદ અમારો પણ બમણો થઈ ગયો છે, અમારામાં પણ જોશ ને જુનૂન વધારે આવી ગયો છે આ રેલીને લઈને।